સવારનો બસ જીવને મિસ કરું છું યાર. ખબર નહીં કેમ બહુ આજે એમ શું કહેવાય હાઈ લેવલનો મિસ કરું છું ત્યારે. એ માણસથી 5 મહિનાથી વાત નહીં થઈ. આઈ મિસ યુ મારા જીવ યાર. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. એક તો રહે ને રાતે લાઇટ નહોતી એટલે આખી રાત લાઇટ નહોતી એટલે ઊંઘ પૂરતી થઈ નથી. અને અત્યારે આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. કાલે લાસ્ટ દિવસ છે શ્રાવણ મહિનાનો. અને સાચું કહું તો આજે છે ને એમ એક આમ શું કહેવાય દુઃખ સવારની છે ને સેડ ફિલિંગ આવે છે. ખબર નહીં કેમ આટલી બધી સેડ ફિલિંગ આવે છે. સવારનો બસ જીવને મિસ કરું છું યાર. ખબર નહીં કેમ બહુ આજે એમ શું કહેવાય હાઈ લેવલનો મિસ કરું છું ત્યારે. જસ્ટ અંધારા માથું પાછું ઓળાયું ફટાફટ બહાર નીકળી ગયો કે મહાદેવના દર્શન કરવા જવું હતું. કેમ કે ત્યાં જઉં છું ને તો ત્યાં સુગંધ મળે છે. અને યાર એમ પણ કંઈક અલગ જ ફિલિંગ હોય છે યાર. એ માણસથી 5 મહિનાથી વાત નહીં થઈ છતાં એ વ્યક્તિ માટેની લાગણીઓ હજી એની છે યાર. આઈ મિસ યુ મારા જીવ યાર. કદાચ તો આ વ્લોગ જોતી હોય તો હાલો ચલો હવે જઈએ છીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. રસ્તો ઘણો ગાઢો દૂર પડશે એટલે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે. એક વાત કહું કે છે ને પ્રેમ ક્યાં પાછો પડે ખબર છે? કે જ્યાં છે ને સમાજ નડે છે, જ્યાં કાસ્ટ પ્રોબ્લેમ ને ફેમિલી પ્રોબ્લેમ હોય ને ત્યારે. અને મારી પ્રેમ કહાનીમાં પણ કંઈક એવું જ થયું છે કે જ્યાં સમાજ કાસ્ટ ફેમિલી પ્રોબ્લેમ વચ્ચે આવે છે. ખબર નહીં ક્યારે બધું ઠીક થાય, ક્યારે મારી સાથે હશે. બસ ઈશ્વર પર મૂક્યું છે અને બસ રાહ જોઉં છું કે ક્યારે આ બધું જ ઠીક થાય ને ક્યારે એ વ્યક્તિ મારી સાથે હોય. રાહ જોયેલી આંખો હવે વિરામ માંગે છે. કે રાહ જોયેલી આંખો હવે વિરામ માંગે છે. મળે જો મારો જીવ તો આંખો હવે કાયમી બંધ થવા માંગે છે યાર. કાયમી બંધ થવા માંગે છે. ફાઇનલી ગાઈસ થોડી વારમાં છે ને આગળ છે ને તો ફાઇનલી મિત્રો કોલેજનો કાર્યક્રમ સમાપ્ત થાય છે અને આપણે જઈએ છીએ શાંતિથી ઘરે. કારણ કે આજે રાતે જવાનું છે આપણે એક ગરબાના એક પ્રી નવરાત્રિના ફંક્શનમાં જવાનું છે. આ ગોદરેજ ગાર્ડન સિટી છે એરિયાનું નામ, ત્યાં જવાનું છે. અને ત્યાં જઈને થોડા ગરબા રમવાના છે, થોડુંક કામ છે, થોડાક ઇવેન્ટ છે. ઇવેન્ટને સમાપ્ત કરીને પાછું રિટર્ન આવી જવાનું છે. અને આપણી સાથે કદાચ વિપુલભાઈ પણ આવશે. કદાચ મેં કીધું હતું કે તમે આવજો, મજા આવશે. સાઉથ થકાઈ ગયું છે, મનમાં બહુ બધા વિચારો ચાલે છે. લાઈફ, કરિયર, ફ્યુચર, જીવ બધાનું આમ મગજમાં ઘૂમરી ખાય છે. એટલે તમે મારો ફેસ જોઈ શકતા હશો. ખબર નહીં જિંદગીમાં છોકરા લાઈફ કેવી હોય છે ચાલે યાર. નકરું દોડ કરવાનું. પૈસા પાછળ, ફ્યુચર પાછળ, કરિયર પાછળ, પોતાના પ્રેમ પાછળ. છોકરાઓનો કોઈ સમજવાળું છે જ નહીં યાર. ક્યારે આ બધા છોકરાઓને સમજશે? આઈ ડોન્ટ નો. ચાલો શાંતિથી પહોંચીએ રૂમ ઉપર. થોડુંક ફ્રેશ થવું છે. સવારનું કશું જ ખાધું નથી, ખાલી પાણી પીધું છે. અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે. 5:30-6 સુધી અમારે પહોંચવાનું છે. ઘરે ફ્રેશ થઈ જવાનું છે. ફ્રેશ થઈને તૈયાર થઈને પછી જવાનું છે. તો ચલો મળીએ છીએ થોડી વારમાં. તો ફાઇનલી ગાઈસ ના વિચારતા છે કે બે ભાઈઓ ક્યાં નીકળી ગયા છે. તો એમાં એવું હતું કે આપણે છે ને શું કહેવાય કેસરિયા નોરતા છે ને અહીં જો દેખાય તમે મળ્યું. તો આપણે એ સાઈડ આવવાનું હતું. તો ભાઈબંધની બાઇક લઈને આપણે આવી ગયા છીએ. અને અમારી સાથે છે અમારા વિપુલભાઈ. જય દ્વારકા કદીશભાઈ. તો છે ને આજે છે ને આપણે શું કે નવરાત્રી છે, પ્રી નવરાત્રી છે. તો આપણે ઇવેન્ટ હતી તો આપણે આવી ગયા છીએ. બસ જો કેવો લાગુ છું. એનો એ જ કુર્તો પહેર્યો છે એટલે ટેન્શન નહીં લેતા કે ભાઈ આ નવો કુર્તો છે. એટલે એનો એ કુર્તો પહેરીને આપણે છે ને જવાના છીએ અહીંયા પાલીબા ફાર્મ છે ત્યાં. કેસરિયા નવરાત્રી 2025ની પ્રી નવરાત્રી છે તો ત્યાં જવાના છીએ. તો ચલો ત્યાં એન્જોય કરીએ અને તમને થોડી શું કહેવાય ત્યાંનું લોકેશન બતાવું.
તો ફાઇનલી મિત્રો આપણે છે ને જે કાર્યક્રમમાં જવાનું હતું એ કાર્યક્રમમાં જઈ આવ્યા છીએ શાંતિથી, અને હવે ઘરે જઈએ છીએ. ભાઈબંધને એક્ટિવા લઈને આવ્યા હતા. આપણે ગુજરાત યુનિવર્સિટી છે અને હવે છે ને શાંતિથી રૂમ ઉપર જવાનું છે. થકાઈ ગયું છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે? આજે બહુ બધું મિસ જ કર્યું છે જીવને. આજનો દિવસ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે હવે થકાઈ ગયું છે, આખી બોડી પેન કરે છે. કારણ કે રાતનો સૂતો કાલ રાતનો ઠીકથી સૂતો નથી, કારણ કે લાઇટ નહોતી. તમને ખબર છે આ લાઇટ જતી રહી હતી, અત્યારે લાઇટ આવી ગઈ હશે એટલે વાંધો નથી. હવે એટલે શાંતિથી ઘરે જઈને આરામ કરવાનો છે. આજનો બ્લોગ કેમનો તમને કેવો લાગ્યો છે, આજની વાતો તમને કેવી લાગી છે, ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને હા, આજે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ મારો પ્રેમ છે પણ એ બીજી કાસ્ટનો છે, મારે શું કરવું જોઈએ, ફેમિલીવાળા માનતા નથી. હું બધાને દર વખતે એ જ કહું છું કે જ્યારે ફેમિલીવાળા નથી માનતા તો એને મનાવવાની ટ્રાય કરો. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મનાવવાની ટ્રાય કરો. ક્યાં સુધી નહીં માને? 1 વર્ષ, 2 વર્ષ, 3, 4, 5, 6, 7 પછી તો માની જશે ને. બસ તમારા બંનેમાં પેશન્સ હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ. અને હા, પોતાના પ્રેમનું સ્ટેન્ડ લેતા શીખી જજો કે પ્રેમ કરું છું તો લગ્ન આની જોડે જ કરવા છે. એમાં જ્યાં સુધી તમે કોઈ સ્ટેન્ડ નહીં લો ને પ્રેમનું પોતાનું, તો કદાચ એ પ્રેમ છૂટી જશે. એટલે પ્રેમમાં હિંમત બહુ જરૂરી છે, અને જો હિંમત ના હોય ને તો ક્યારેય પ્રેમ ના કરતા. ચલો આજના વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ, અને લાસ્ટ આઈ મિસ યુ જીવ. ચલો આ લાસ્ટ ડાયલોગ સાથે અને લાસ્ટ ફિલિંગ સાથે આજના વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો. અવાજ બેસી ગયો છે, તબિયત થોડી ખરાબ લાગે છે આ ડ્રાઇવિંગ કરીએના કારણે. ઠેક ચાંદખેડા સાઈડ ગયો તો થકાઈ ગયું છે. તો ચલો મળીએ છીએ. અને હા, હવે વિચારું છું કે વાળ કપાઈ નાખું, કારણ કે તમારા બધાના બહુ બધા કોમેન્ટ આવતા હતા કે ભાઈ વાળ કપાઈ નાખો, કપાઈ નાખો, કપાઈ નાખો. જોઈએ છે, મન થશે તો કપાઈ નાખશું. ચલો, હજી કાલનો દિવસ છે, શ્રાવણ મહિના હજી કાલ એક દિવસ બાકી છે. તો મળીએ છીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.